તો ફરીવાર ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. તમને બધાને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા આપણે 254 MPHW ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યા, એ ઉપરાંત તરીકે 400+ જે પંચાયતની જે જગ્યા છે તે, અને હાલે જ તમને બધાને ખ્યાલ હશે કે 100 જગ્યા જે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગથી બહાર પાડવામાં આવેલી છે. અને આ 3 MPHW ની ભરતી અને પ્લસ MPHW અને FSW, હવે બંનેની પરીક્ષા જે છે એમાં ખૂબ અગત્યનો કહી શકાય ટોપિક એવો કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. તમને સિલેબસ જ્યારે તમે એનો જોશો ત્યારે તમને આપેલો હશે કે આમાંથી ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાવાના છે. તો આ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે છે એ તમને આ વિડીયોમાં સંપૂર્ણ રીતે હું સમજાવવાનો છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. હવે આ વિડીયોમાં તમને શું શું મળશે તમને કહી દઉં. તો પહેલો તો તમને 3 આરોગ્ય નીતિ, કેટલી 3 આરોગ્ય નીતિ જે છે વર્ષ 1983 જે પ્રથમ આરોગ્ય નીતિ હતી તે, પછી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 2002માં ઘડવામાં આવેલી, અને અંતિમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એટલે કે વર્ષ 2017માં જે ઘડવામાં આવેલી હતી. આ 3 આરોગ્ય નીતિ જે છે એ ત્રણેય આરોગ્ય નીતિની સંપૂર્ણ થિયરી હું તમને સમજાવી દઈશ. ઓકે, જે રીતે આપણે આરોગ્ય નીતિ પૂરી કરીએ એ પછી એનું રિવિઝન કરાવી આપીશ આ વિડીયોમાં. અને અત્યાર સુધી જેટલા પણ પેપર લેવાના છે એ તમામમાં આરોગ્ય નીતિમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એ તમને સાલ સહિત હું સમજાવવાનો છું. એટલે માટે વિડીયોને અંત સુધી જોજો, તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે. તો ચાલો શરૂઆત કરી દઈએ. પ્રથમ આરોગ્ય નીતિથી આપણે શરૂઆત કરવા જઈએ તો પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કે જે વર્ષ 1983માં ઘડવામાં આવેલી હતી. ઓકે, અહીંથી જ આપણો પહેલો પ્રશ્ન બને છે, અને આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ક્યારે ઘડવામાં આવેલી હતી. તો તમારે યાદ રાખી લેવાનું થશે વર્ષ 1983માં જે છે એ પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ઘડવામાં આવેલી હતી. પહેલા આપણે વાંચી લઈએ અને પછી હું તમને સમજાવું કે ખરેખર આ શું કહેવા માંગે છે તે. આલ્મા આટા ઘોષણા પત્રક વર્ષ 1978 મુજબ 2000ની સાલ સુધીમાં સૌના માટે આરોગ્ય એટલે કે હેલ્થ ફોર ઓલ બાય 2000 AD ના લક્ષ્યાંકને હાસિલ કરવા માટે આ સત્તાવાર વિઝન ડોક્યુમેન્ટ ઘડાયેલું હતું. ઓકે, આ પ્રશ્ન તમે વાંચી, હવે આ કહેવા શું માંગે છે તમને સમજાવું. માની લો કે આપણો ભારત દેશ હોય અને ત્યાં કોઈ, માની લો કે બધાએ નક્કી કરી લીધું કે બધા દેશમાં આપણે યોગનો પ્રચાર કરીએ. તો શું થાય, અલગ અલગ દેશના બધા દેશમાંથી બધા આવે, અને આવે ને ભારતમાં માની લો કે દિલ્હીમાં એ મીટિંગ કરે અને બધા નક્કી કરી લે કે આપણે વર્ષ 2030 સુધીમાં બધાના ઘરે ઘરે યોગા શીખવાડી આપીશું. તો આ એક લક્ષ્ય નક્કી કર્યું, અને એ યોગા કરવા માટે પોતે એક દરેક અલગ અલગ દેશો પોતાની એક નીતિ બનાવે. એવી જ રીતે અહીંયા કરવામાં આવેલું છે. એક કાઝાકિસ્તાન કરીને એક દેશ છે, અને એનું શહેર જે છે એટલે કે એક રાજ્ય જે છે એ છે અલ્મા આટા. કયું છે? અલ્મા આટા. અને આ અલ્મા આટા જે છે અહીંયા મિત્રો વર્ષ 1978માં જે છે એ WHO અને યુનિસેફ આ ઉપરાંત તરીકે અલગ અલગ દેશો અહીંયા બધાએ મીટિંગ કરી હતી. અને એ મિટિંગમાં એમને નક્કી કરી લીધું કે ભાઈ 2000 સુધીની જે શેર આવે, એટલે કે 2000 જ્યારે આવે વર્ષ 2000ની સાલ, ત્યાં સુધી હેલ્થ ફોર બાય ઓર એટલે કે બધાના માટે આરોગ્ય, એટલે કે બધાને આરોગ્યની પાયાની સુવિધાઓ મળી રહે એવું આપણે કંઈક નક્કી કરીએ. એટલે એ પ્રકારને જે એમને જે બહાર પાડ્યું હતું એનું કહેવાય ઘોષણાપત્ર. સમજી ગયા ને? એટલે અલ્મા આટા ઘોષણામાં વર્ષ 1978માં એ ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું, અને એમાં નક્કી કરી લીધું કે ભાઈ 2000 સુધીમાં બધાને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી. એટલે કે જે છેવાડાના માનવીઓ જે છે, ગરીબ છે, એમને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી. તો આમાં પણ ભારતે પણ નક્કી કરી લીધું કાંઈ વાંધો નહીં, આપણે આરોગ્યની સેવા પૂરી પાડશું. આરોગ્ય નક્કી તો કરી લીધું, તો એના માટે વ્યૂહરચનાઓ કરવી પડે કે કઈ કઈ રીતે કરશું, શું આપણે એમાં ફેરફાર કરીશું. તો એ માટે એમને પ્રથમ આરોગ્ય નીતિ ઘડી, અને એ ઘડવામાં આવેલી સાલ કઈ છે તો કે વર્ષ 1983માં ભારત સરકારે પ્રથમ આરોગ્ય નીતિની જાહેરાત કરી. હવે આરોગ્ય નીતિ જાહેરાત કરી દીધી તો એના મુખ્ય કંઈક ધ્યેય હોય. ઓકે, એને કઈ રીતે કામ કરશે એવા અલગ અલગ એને મુદ્દાઓ બનાવેલા હોય. તો એની હવે ચર્ચા કરીએ. ઓકે, આ બધું યાદ રાખજો, પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે, અને અગાઉ પણ પૂછાયેલા છે, અને કઈ પદ્ધતિમાં ક્યારે પૂછાય એ તમને હું આ વિડીયોમાં સમજાવવાનો છું. જોઈએ તો કે નીતિઓના મુખ્ય ધ્યેયો શું હતા. તો કે દેશના છેવાડાના ગરીબ અને પછાત વર્ગના લોકો સુધી ગુણવત્તાયુક્ત અને સસ્તી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો
ઉદ્દેશ્ય હતો. યાદ રાખજો, વર્ષ 1983ની આરોગ્ય નીતિ જે હતી એનો મુખ્ય ધ્યેય શું હતું? તો કે દેશના જે છેવાડાના માનવીઓ છે કે જેઓ ગરીબ જે છે, ઓકે, જે ગરીબ છે, પછાત વર્ગના જે છે, આ લોકોને ગુણવત્તાયુક્ત અને સસ્તી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો. એટલે કે જે ગરીબો જે છે, ઓકે, જે પછાત લોકો છે એમને સારામાં સારી ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ મળે અને ઉપરાંત એ પછી આરોગ્ય સેવા તો મળે પણ કેવી હોવી જોઈએ? તો કે સસ્તી જે છે એવા પહોંચાડવાનો જે ધ્યેય છે એ આરોગ્ય નીતિનો હતો. હવે એને ઘણા બધા ક્રાઇટેરિયા નક્કી કરેલા હતા. તો એ કયા કયા હતા? તો એમને પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રત્યે શું નક્કી કર્યું? તો કે આરોગ્ય નીતિ જે પહેલી હતી એને નક્કી કર્યું કે બજેટનો મોટો હિસ્સો શહેરો પાછળ વાપરવાને બદલે ગામડાઓમાં પીએચસી એટલે શું થાય? તો કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટરનું નેટવર્ક મજબૂત કરવા પાછળ વાપરો. હવે એમને શું નક્કી કર્યું? પોતાનો અભિપ્રાય આરોગ્ય નીતિએ એમને ભાઈ નક્કી કરી લીધું કે જો તમારે ગામડાઓમાં પછાત સુધી જો આરોગ્ય સેવા પહોંચાડવી હોય તો તમે જે બજેટ ફાળવો છો એ બજેટનો મોટો હિસ્સો જે છે એ શહેર પાછળ વાપરવાને બદલે તમે ક્યાં વાપરો? તો કે ગામડાઓ પાછળ વાપરો. એટલે તમને બધાને ખ્યાલ હશે કે આપણે ગ્રામીણ લેવલે, ઓકે, પીએચસી હોય છે, ઓકે, અને સબ સેન્ટર. ચાલો કોમેન્ટ કરી દો કે સબ સેન્ટર જે છે એ કેટલી વસ્તી હોય અને પીએચસી સેન્ટર જે છે એ કેટલી વસ્તીના ધોરણે હોય છે. ચલો મને કોમેન્ટ કરી દો. હવે આગળ જોઈએ તો કે જનભાગીદારી અને એનજીઓ. તો કે સ્થાનિક સમુદાયો, પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓને આરોગ્ય ક્ષેત્રે પ્રોત્સાહન આપવું. આ પહેલી આરોગ્ય નીતિ તો આપણે ઘડી લીધી અને એમાં નક્કી કરી લીધું કે ભાઈ 2000 સુધીમાં બધાને આપણે આરોગ્ય સેવાઓ પહોંચાડશું. હવે બની શકે કે પહેલી વાર હતી, વસ્તી સંખ્યા બહુ વધારે હતી એટલે સરકાર એકલી તો કાંઈ પહોંચી શકે નહીં. એટલે સરકારે શું કીધું? તો કે સ્થાનિક સમુદાયો કે જ્યાં આરોગ્ય સેવાઓ આપણે પહોંચાડવાની છે એ સમુદાયો, પછી ત્યાંની જે પંચાયતો છે તેમને, અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે એનજીઓ જે છે એમને આરોગ્ય ક્ષેત્રે એમને પ્રોત્સાહન આપવાનું નક્કી કરી લીધું. ઓકે, તો આ પણ તમે યાદ રાખજો. આમને એમને પ્રોત્સાહન આપ્યું અને જેથી કરીને તેઓ પણ આ કાર્યમાં જોડાય અને આરોગ્ય સેવાઓ ગામડાઓ સુધી પહોંચી શકે. આગળ જોઈએ, આયુષનો પણ સમન્વય કરવામાં આવ્યો. જો અહીંયા પ્રશ્ન બને છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે આયુષનું પૂરું નામ શું થાય? કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો. આયુષનું પૂરું નામ થશે આયુર્વેદા, યોગ, ન્યુરોપેથી, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી. આ એનું પૂરું નામ થશે. ન આવડતું હોય તો લખી લેજો. ઓકે, કેમ કે આપણે જ્યારે પણ તૈયારી કરતા હોય ત્યારે 360 ડિગ્રી આપણે વાંચી લેવાનું, એટલે કોઈ પણ પ્રશ્ન બાકી ન રહી જાય. પછી ભલે એ ગમે તેમ પૂછે. હવે જોઈએ તો કે એલોપેથી ડોક્ટરની અછત પૂરવા આયુર્વેદ, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથીના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સને તાલીમ આપી મુખ્ય વ્યવસ્થામાં જોડવા. હવે આપણે નક્કી તો ભાઈ કરી લીધું કે 2000 સુધીમાં ગામડાઓમાં આપણે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડશું. પણ જે તે સમયે એલોપેથી ડોક્ટર એટલે કે એમબીબીએસ ડોક્ટર જે છે એટલા બધા ન હતા કે જેથી કરીને આરોગ્ય સેવા આપણે પહોંચાડી શકીએ, એટલે ઘટ હતી. તો સરકારે શું નક્કી કરી લીધું કે ભાઈ જે આયુર્વેદનું ભણેલા જે છે, ઓકે, આયુર્વેદ જે ડોક્ટરો જે છે એમને જેમને રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયેલું છે એવા જે પ્રેક્ટિસ જે કરે છે એવા ડોક્ટરોને આપણે આમાં સામેલ કરીએ, એટલે કે આયુષ એમઓ. તમને બધાને ખ્યાલ જ હશે, ત્યારે પીએચસી ઉપર એક એમબીબીએસ એમઓ હોય અને એક આયુષ એમઓની પણ નિમણૂક કરવામાં આવે છે. તો આ સેવા પહોંચાડવા માટે એમણે આયુષની પણ વ્યવસ્થા કરેલી હતી અને એમને પણ આમાં જોડેલા હતા. ઓકે, આ 3 મુદ્દા મહત્વના છે, યાદ રાખજો. ઓકે, આગળ જોઈએ, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે HMIS. ઓકે, આ મોસ્ટ આઈએમપી આપણી પરીક્ષાની દૃષ્ટિએ થિયરી છે, એટલે યાદ રાખજો. પહેલું તો તમારે આનું પૂરું નામ યાદ રાખી લેવાનું, પરીક્ષામાં પૂછાઈ શકે છે. HMIS નું પૂરું નામ શું થાય? તો કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એ એનું પૂરું નામ થશે. હવે શું છે? તો કે દેશના રોગો અને સેવાઓના ઓનલાઈન મોનિટરિંગ અને સચોટ ડેટા માટે HMIS શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ઓકે, આરોગ્ય નીતિ જે હતી એને કીધું કે ભાઈ તમે દેશમાં જે રોગો જે છે અને રોગો જે થાય છે એના પ્રત્યે જે આરોગ્યની સેવાઓ કઈ કઈ આપવામાં આવે છે એના માટે તમે ઓનલાઈન મોનિટરિંગ માટે એક તમે સોફ્ટવેર બનાવો, એટલે કે જે ડિજિટલ ડેટા આપણે ભેગો કરી શકીએ અને જેથી કરીને આપણને ખબર પડી શકે કે કયા વિસ્તારમાં કયા રોગનું પ્રમાણ વધારે છે. એટલે એટલા માટે એમને શું કીધું તો કે ભાઈ તમે HIMS ની શરૂઆત કરો. અને HIMS એટલે શું? તો કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, આમાંથી પ્રશ્ન એક પૂછવામાં આવેલો છે કે HMIS ની પ્રસ્તાવ એ કઈ આરોગ્ય નીતિમાં મૂકવામાં આવેલો હતો? તો તમને અત્યારે જ મેં જણાવ્યું કઈ આરોગ્ય નીતિ આવશે, વર્ષ 1983 ની આરોગ્ય નીતિ. હવે એમને ઘણા બધા લક્ષ્યાંકો નક્કી કરેલા હતા કે શું હતા?
તો કે જે આપણે 2000 સુધીમાં 100ના માટે જે આરોગ્ય પ્રાપ્ત કરવાનું હતું એના એક લક્ષ્યાંક એમને નક્કી કરેલા. તો કે એમને નક્કી કરેલું કે કુલ પ્રજનન દર એટલે કે TFR કે જેનું પૂરું નામ થશે ટોટલ ફર્ટાલિટી રેટ, એ જે છે એ ઘટાડીને 2.1 સુધી લઈ જવાનો છે. ઓકે, આ આંકડા યાદ રાખજો, આંકડામાંથી પ્રશ્ન પૂછાયેલા છે. ખાલી 3 આરોગ્ય નીતિના આંકડા યાદ રાખશો તો 5 થી 6 આંકડા તમારે યાદ રાખવાના થશે. પણ આપણો માર્ક ન કપાય એટલા માટે યાદ રાખી લેવાના કે ટોટલ પ્રજનન દર જે છે 2000 સુધીમાં 2.1 સુધી લઈ જવાનો હતો. બીજું જે છે એ શિશુ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઓકે, અને જો તમે તૈયારી કરતા હોય તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનું સૂત્ર શું થાય, એની ગણતરી કઈ રીતે હોય તો એ મને કોમેન્ટ કરો. ચાલો, જેવી રીતે તમે વધારે કોમેન્ટ કરશો તો વધારે વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગશે. ઓકે, તો કે ભાઈ શિશુ મૃત્યુ દર જે છે એ 1060 થી નીચે લઈ જવાનો જે છે એમનો લક્ષ્યાંક હતો 2000 સુધીમાં. બીજું હતું માતા મરણ દર એટલે કે મધર મોર્ટાલિટી રેટ પ્રતિ 1 લાખે 200 થી નીચે લાવવો. ઓકે, આ 3 આંકડાઓ ખાસ યાદ રાખજો. ટોટલ ફર્ટાલિટી રેટ છે એ 2.1 સુધી લઈ જવાનો છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે એ 60 થી નીચે લાવવાનો છે. અને માતા મૃત્યુ દર પ્રતિ 1 લાખે, ઓકે યાદ રાખજો અહીં 1000 નથી, માતા મૃત્યુ દર પ્રતિ 1 લાખે જે છે એ 200 થી નીચે લઈ જવાનો છે. ઓકે, તો આ એના લક્ષ્યાંકો હતા. હવે જો આપણે જોઈ લીધું, હવે અહીંયા ક્વિક રિવિઝન પોઈન્ટ તરીકે મેં તમને એક આપેલું છે કે આરોગ્ય નીતિમાં આપણે શું જોયું એનું થોડું રિવિઝન કરીએ. તો કે પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 1983, એમાં આપણે શું જોયું તો કે અલ્મા આટા ઘોષણા વર્ષ 1978માં જે હતી એને પ્રેરિત કરીને આપણે બનાવેલી હતી, આ આપણે જોયું. બીજું તરીકે હેલ્થ ફોર ઓલ બાય 2000 એટલે કે 2000 સુધી સૌના માટે આરોગ્ય એ કન્સેપ્ટ કેમ આવ્યો હતો તો કે વર્ષ 1983ની આરોગ્ય નીતિમાં. પછી અહીંયા આરોગ્ય નીતિમાં જે છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ભાર મૂકવામાં આવ્યો, એટલે કે ગામડાઓમાં બજેટનો હિસ્સો વધારે ફાળવી PHC અને સબ સેન્ટર પર ભાર બનાવવામાં મૂક્યો. બીજું છે NGO અને આયુષનો સમન્વય. મેં તમને હમણાં જ કીધું કે NGO ને જોડ્યા, પછી આયુષનો પણ આમાં એમને જોડાણ કર્યું. અને ચોથું જે IMP જે છે એ કે HMICની શરૂઆતનો પ્રસ્તાવ પણ આ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 1983 અંતર્ગત મુકાયેલો છે. તો આ હતી સંપૂર્ણ માહિતી પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 1983. આટલું સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો લખી લેજો, આની બહાર પ્રશ્ન નહીં હોય. ચાલો આગળ જોઈએ. હવે બીજા નંબરની એટલે કે દ્વિતીય રાષ્ટ્રીય આરોગ્ય નીતિની જો આપણે ચર્ચા કરીએ તો કે વર્ષ 2002ની સાલમાં દ્વિતીય રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું ઘડતર કરાયેલું હતું. હવે આ આરોગ્ય નીતિ પણ કેન્દ્રીય વિચારધારા ધરાવતી હતી. એનો વિચાર શું હતો તો કે 1983ની નીતિ કરતાં વધુ વ્યવહારો એટલે કે પ્રેક્ટિકલ અને ચોક્કસ સમય મર્યાદાવાળા લક્ષ્યાંકો એટલે કે ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ નક્કી કરવા માટે લાવવામાં આવી. હવે જે આપણે તમને બધાને ખ્યાલ હતું કે ભાઈ 2000 સુધીમાં બધા માટે આરોગ્ય આપણે હાસિલ કરી લીધું, અને એના માટે આપણે પહેલી આરોગ્ય નીતિ ક્યારે ઘડી તો કે ભાઈ પહેલી આરોગ્ય નીતિ આપણે કરી લીધી વર્ષ 1983ની સાલમાં. હવે 2000ની સાલ વહી ગઈ એટલા માટે પછી આમાં કંઈક નવા સુધારા કરવા પડે, આરોગ્યને વધારે કંઈક સુજ્ઞ બનાવવું પડે. એટલા માટે સરકારે શું કર્યું તો કે સરકારે વર્ષ 2002માં નવી આરોગ્ય નીતિ લાવી. હવે એમાં નવી આરોગ્ય નીતિમાં ફેરફાર શું હતું તો કે 1983ની જે આરોગ્ય નીતિ હતી એના કરતાં વધારે વ્યવહારો એટલે કે આ પ્રેક્ટિકલ હતી, ગ્રાઉન્ડ લેવલ પર પ્રેક્ટિકલ રીતે કામ કરી શકે એવી. અને બીજું હતું કે ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ એટલે કે એમને નક્કી કરી લીધા કે ભાઈ આટલા ટાઈમમાં 5 વર્ષમાં આ કામ કરવાનું તો કરવાનું જ નહીં. એટલે એમને કે ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ નક્કી કરવા માટે આ એની વિશેષતાઓ હતી. હવે એના મુખ્ય ધ્યેય શું હતા તો કે દેશના સામાન્ય અને વંચિત નાગરિકો માટે સ્વીકાર્ય એટલે કે જે તેઓ તેમને સ્વીકાર્ય હોય તેવી સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવો જે છે એ મુખ્ય ધ્યેય હતો. ઓકે, તો આ બાબતો અહીંયા ખાસ યાદ રાખી લેજો. ઓકે, મુખ્ય ધ્યેય શું હતો અને આરોગ્ય નીતિ વર્ષ 2002 એ ઓકે. હવે આગળ જોઈએ. હવે આરોગ્ય ખર્ચમાં વધારો તો કે સરકારના કુલ GDP એટલે કે ગુડ ડોમેસ્ટિક પ્રોડક્ટના આરોગ્ય પાછળના ખર્ચને વધારીને 2% સુધી લઈ જવું અને રાજ્યોએ બજેટનો 7% હિસ્સો આરોગ્ય પાછળ વાપરવો. આ કોણે કીધું તો કે આ જે છે બીજી આરોગ્ય નીતિ જે છે ઘડવામાં આવી વર્ષ 2002માં. એમાં નક્કી કર્યું કે સરકારે શું કીધું કે ભાઈ GDP જે છે ઓકે કુલ રાષ્ટ્રીય પેદાશ છે ગુડ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાં આરોગ્ય પાછળ જે ખર્ચો થાય છે એમાં તમે 2% જેટલો વધારો કરો. અને આ ઉપરાંત તરીકે જે તમે રાજ્યો અલગ અલગ રાજ્યો છે એનો બજેટનો જે હિસ્સો જે છે એમાંથી ટોટલ તમારે 7% જે છે
એ આરોગ્ય પાછળ વાપરવો. ઓકે, આ ભલામણ કોને કરેલી હતી? તો કે આરોગ્ય નીતિ જે વર્ષ 2002માં ઘડવામાં આવેલી એને આ ભલામણ કરેલી છે. બીજું છે કે વિકેન્દ્રીકરણ એટલે કે જાહેર આરોગ્યના કાર્યક્રમોના સંચાલન માટે પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સત્તા અને ભંડોળ આપવું. જાહેર આરોગ્યના કાર્યક્રમ એટલે કેવા કાર્યક્રમ? માની લો કે જેમાં જાહેર આરોગ્ય એટલે કે જાહેર રીતે લોકોનું આરોગ્યમાં સુધારો કરી શકાય એવા જે કાર્યક્રમો હોય એનું સંચાલન કરવા માટે પંચાયતી રાજની સંસ્થાઓ, માની લો કે જે પંચાયત એટલે કે જે આપણી ગ્રામ પંચાયત હોય, ઓકે, એમને વધુ સત્તાઓ આપવી અને એમને ભંડોળ આપવું. અને આ પણ કન્સેપ્ટ જે છે એ 2002ની આરોગ્ય નીતિમાં આવ્યો હતો. માની લો કે અત્યારે ચાંદીપુરાનો વાયરસ ચાલે છે, ઓકે, ડસ્ટિંગ કરાવવાનું થાય તો ડસ્ટિંગ કરાવવા માટે કોણ કરાવી શકે? આરોગ્ય વિભાગ તો કરાવે. એટલા માટે પંચાયતી રાજ એટલે કે પંચાયતી જે સંસ્થાઓ જે છે એ પણ પોતાની રીતે ગામડાઓમાં પોતાના ભંડોળ દ્વારા ડસ્ટિંગ કરાવી શકે. તો ડસ્ટિંગ કરવા માટે કેની જરૂર પડે? તો કે પૈસાની. તો એમને વધુ સત્તાઓ એ સમય આપવાનું નક્કી કર્યું અને એ તરીકે એમને જે બજેટ ફાળવાતું હતું એ પણ વધારી દીધું, જેથી કરીને જાહેર આરોગ્યના કાર્યક્રમો દ્વારા આરોગ્ય સેવાઓને પહોંચાડી શકાય. આગળ જોઈએ, રોગ નિયંત્રણ અને નાબૂદી. સાર્વત્રિક રસીકરણનો વ્યાપ 100% કરવો. તમને બધાને ખ્યાલ છે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ? ચાલો કોમેન્ટ કરી દો મને, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે છે, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ક્યારે આવ્યો અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં કેટલી રસીઓ આપવામાં આવે છે? મને કોમેન્ટ કરો ચાલો ફટાફટ. તો કે રોગ નિયંત્રણ અને નાબૂદી, એમણે નક્કી કરી લીધું કે અમુક રોગો નિયંત્રણ કરશું. તો એમને કીધું કે ભાઈ સાર્વત્રિક રસીકરણનો વ્યાપ જે છે એ તમારે 100% કરવાનો છે. પછી છે પલ્સ પોલિયો અભિયાન તથા HIV એડ્સ ટીબી મલેરિયા અંધત્વ નિયંત્રણ પ્રોગ્રામ્સને વધુ વેગ આપવો. પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આરોગ્ય જે કાર્યક્રમો હતા જેમ કે પલ્સ પોલિયો અભિયાન હોય, HIV એડ્સ ટીબી મલેરિયા અંધત્વ નિયંત્રણ પ્રોગ્રામ્સ હોય, આમને સૌથી વધુ વેગ ક્યારે આપવામાં આવ્યો? તો કે સૌથી વધુ વેગ જે છે એ વર્ષ 2002ની આરોગ્ય નીતિમાં આપવામાં આવેલો હતો. પછી સાર્વત્રિક રસીકરણનો વ્યાપ 100% ક્યારે કરવો એવો ક્યારે લક્ષ્યાંક નક્કી થયો? તો કે એવો પણ જે છે વર્ષ 2002ની આરોગ્ય નીતિમાં નક્કી કરાયેલું હતું. તો આ બાબતો ખાસ યાદ રાખજો, આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછવાની 100% શક્યતા છે. હવે થોડી આની બેઝિક માહિતી લઈએ 360 ડિગ્રી તરીકે. હવે અહીંયા આપણને આપેલો છે પલ્સ પોલિયો અભિયાન. તમને બધાને ખ્યાલ હશે કે ભારતમાંથી પોલિયો નાબૂદ ક્યારે થયો? પરીક્ષામાં જો આવું પૂછવામાં આવે તો ક્યારે હતો? તો કે 27 માર્ચ 2014ના રોજ જે છે એ ભારતમાં પોલિયો નાબૂદ થયેલો છે. પછી એડ્સનું પૂરું નામ શું થાય? તો કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. પછી ટીબી કેના દ્વારા થાય? તો કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયા દ્વારા. મલેરિયા તો તમને બધાને ખબર જ છે, એનોફિલિસ માદા મચ્છર દ્વારા. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ એટલે કે નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ જે છે એ પણ આમાં આવી જાય છે. મિત્રો જ્યારે તમે વાંચતા હોય ત્યારે જો પ્રોગ્રામ આવે ને તો એ પ્રોગ્રામ સાથે સાથે કરતા જજો, કેમ કે તમારામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામ પણ પ્રશ્ન પૂછાવાના પૂરેપૂરી શક્યતા છે. આના પછીનો વિડીયો આપણે નેશનલ હેલ્થ પ્રોગ્રામનો લઈને આવશું. ઓકે, હવે આગળ જોઈએ તો કે પીપીપી મોડેલ છે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. શું છે પીપીપી મોડેલ? શું છે તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પ્રથમ વખત સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની ભલામણ થઈ. શું કીધું? તો કે પ્રથમ વખત સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની ભલામણ કઈ સમિતિએ કરેલી? એવું પરીક્ષામાં પૂછાય તો એ હતી વર્ષ 2002ની. હવે આ સુપર સ્પેશિયાલિસ્ટ એટલે શું? માની લો કે જે તે સમયે ગામડાઓમાં જે CHC સેન્ટર હોય, PHC હોય, CHC સેન્ટર હોય એ ગાયનેકોલોજીસ્ટ નો હોય. તો ગાયનેકોલોજીસ્ટ શું કરે? તો કે જે પ્રાઇવેટના ગાયનેકોલોજીસ્ટ હોય એની સાથે સરકાર કરાર કરે કે ભાઈ તમને આટલા સમય માટે તમે આટલા અમે પૈસા આપશું, તમે અમારી સરકારી સંસ્થામાં સેવા આપો. તો એટલા માટે એમને ખાનગી ક્ષેત્ર જે સાથે એમને ભાગીદારી કરવાની પ્રોત્સાહન આપવાની એમને ભલામણ કરી હતી. તો એને કહેવાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આગળ જોઈએ, વર્ષ 2002ની આરોગ્ય નીતિ જે છે એમાં પણ ઘણા બધા ટાઈમ બાઉન્ડ પીરિયડ એટલે કે જે સમયબદ્ધ લક્ષ્યાંકો જે છે ટાર્ગેટ નક્કી કરવામાં આવેલા હતા. એ કયા કયા હતા જોઈએ. તો કે વર્ષ 2003માંથી દેશમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબૂદ કરવો એવું એમને નક્કી કરી લીધું કે ભાઈ 2003 સુધીમાં આપણે પોલિયો રોગ જે છે એ નાબૂદ કરશું. 2005માં યોઝ રોગની સંપૂર્ણ નાબૂદી અને લેપ્રસીના કેસોના ઘટાડો કરવો.
2010 સુધીમાં કાલા આજાર અને લિમ્ફેટિક ફાઇલિયરિયાસિસ એટલે કે જેને હાથી પગાની જે સંપૂર્ણ નાબૂદી કરવી. આ ઉપરાંત તરીકે MMR મધર મોર્ટાલિટી રેટ જે છે એ 100 થી નીચે લાવવો. યાદ રાખજો, આપણે અગાઉ ક્યારે જોયું હતું તો કે અગાઉ આપણે 200 થી નીચે લાવ્યા હતા વર્ષ 1983માં માતા મૃત્યુ દરનું પ્રમાણ. જ્યારે વર્ષ 2002ની આરોગ્ય નીતિમાં જે છે એનું પ્રમાણ જે છે એ 100 થી નીચે લાવવાનું લક્ષ્યાંક છે. ઓકે, બંનેમાં તફાવત છે એટલે યાદ રાખજો. ઓકે, કન્સેપ્ટ બધા એમાં ક્લિયર કરીને ભણશો તો યાદ રહેશે, બાકી એકબીજાનું બીજામાં વયું જશે. અને વર્ષ 2015માં મલેરિયા ટીબીના મૃત્યુદરમાં 50% ઘટાડો અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે એ 30 સુધી લઈ જવું. ઓકે, આ 3 જે ટોપિક જે છે એ ખાસ યાદ રાખજો. બાકીને યાદ તો તમારે રાખવાના છે, પણ આ 3 આંકડા જે છે એના કરતાં વધારે મહત્વના છે. ઓકે, જેવી રીતે આપણે જોયું તો કે પોલિયો 2003 સુધીમાં નાબૂદ કરવાનો. ઓકે, પોલિયો કેના દ્વારા ફેલાય થોડી ચર્ચા કરીએ તો કે પોલિયો જે છે એન્ટ્રોવાયરસ 1, 2 અને 3 એ પોલિયો વાયરસ જે છે એના દ્વારા ફેલાય. એ ઉપરાંત તરીકે 2005માં યોસ રોગની સંપૂર્ણ નાબૂદી કરવી અને લેપ્રસીના કેસો ઘટાડવા. લેપ્રસી એટલે શું થાય તો કે રક્તપિત્ત, એલ્સિસ ડિઝીઝ, કુષ્ઠરોગ, કોઢ. ઓકે, તો જ્યારે પણ ભણો ત્યારે આવું આવતું હોય તો એને બેઝિક માહિતી સાથે સાથે ક્લિયર કરતા જવું, જેથી કરીને આપણે યાદ રહે. લેપ્રસી કેના દ્વારા ફેલાય તો કે એમ લેપ્રી નામના બેક્ટેરિયા દ્વારા. ઓકે, પોસીબેસિલરી અને મલ્ટીબેસિલરી એના પ્રકાર છે. પછી વર્ષ 2010માં કાલા આજાર, ઓકે, સેન્ટ ફ્લાય માખી દ્વારા ફેલાતો રોગ છે. પછી લિમ્ફેટિક ફાઇલેરિયા, હાથી પગો જે છે. હાથી પગો કયા મચ્છર દ્વારા થાય? ચાલો મિત્રો કોમેન્ટ કરી દો ફટાફટ. ઓકે, ભણતા હોય તો આટલું તો યાદ આવડવું જોઈએ. પછી એમાં ડાયલિથલ કાર્બોમિજિન સાઇટ્રેટ એટલે કે DEC દ્વારા એમાં સારવાર કરવામાં આવે. હવે મધર મોર્ટાલિટી રેટ જે છે એ 100 થી નીચે લાવવો અને મલેરિયા અને ટીબીના મૃત્યુદરમાં 50% ઘટાડો અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ 30 સુધી લઈ જવો. તો આ તમામ બાબતો તમે યાદ રાખજો. આમાંથી પરીક્ષામાં પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આગળ જોઈએ. હવે આમાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ તો કે વર્ષ 2002ની આરોગ્ય નીતિમાં આપણે શું શું જોઈએ. તો કે વ્યવહારુ લક્ષ્યાંકો નક્કી કરેલા એટલે કે આપણે પ્રેક્ટિકલ રીતે ગ્રાઉન્ડ પર રીતે જઈને એના લક્ષ્યાંકો નક્કી કરેલા હતા. બીજું હતું કે જીડીપીના 2% ખર્ચની આપણે ભલામણ કરીએ. તમને બધાને ખ્યાલ છે આપણે કીધું કે ભાઈ જીડીપીના 2% ખર્ચની એની વધારાની ભલામણ કરવામાં આવી. પછી રાજ્યો હતા તો એમને કીધું કે ભાઈ તમારું જે બજેટ છે એને 60% હિસ્સો તમે આરોગ્ય પાછળ વાપરો. પછી આપણે નક્કી કરી લીધું કે ભાઈ 2003 સુધીમાં આપણે પોલિયો નાબૂદીનું લક્ષ્યાંક નક્કી કરેલું હતું. 2010 સુધીમાં હાથી પગો અને કાલા આજારની નાબૂદીનું નક્કી કર્યું અને પબ્લિક પ્રાઇવેટ મોડલની જે છે એ આપણે પ્રસ્તાવ પણ મૂકેલો હતો કે ભાઈ સ્પેશિયલિસ્ટ હોય તો એમને ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તો એમને સરકારી સાથે કરારબદ્ધ રીતે જોડવા. તો આ સંપૂર્ણ માહિતી હતી વર્ષ 2002ની આરોગ્ય નીતિ વિશે. હવે અંતિમ અને લાસ્ટ આરોગ્ય નીતિ એટલે કે વર્ષ 2017 નેશનલ હેલ્થ પોલિસી 2017 કે જે આપણી 3જા નંબરની આરોગ્ય નીતિ છે એટલે કે તૃતીય રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. પરીક્ષામાં પૂછાય કે અંતિમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ક્યારે ઘડાણી તો કે વર્ષ 2017માં ઘડવામાં આવેલી હતી. હવે એનો કેન્દ્રીય વિચાર પોતે શું ધરાવે છે કે યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે UHC એટલે કે સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવું. માત્ર બીમારીઓની સારવાર કરવાને બદલે નાગરિકોના સમગ્ર સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેના કારણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બન્યા. આરોગ્ય તો સુધારો જ કરવો, એ ઉપરાંત તરીકે માની લો કે કોઈ રોગની તમે સારવાર તો કરો છો, આ ઉપરાંત તરીકે તમારે જે નાગરિકો જે છે એમને વેલનેસ સુખાકારી પણ પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે એમને શું કર્યું તો તમને બધાને ખબર હશે ગામડાઓમાં અત્યારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જે આરોગ્ય પરમધામ તરીકે ઓળખાય છે, જે સબ સેન્ટરો જે છે બનાવવામાં આવેલા છે. અહીંયા શું છે તો કે તમારી માની લો કે તમે મેલેરિયા થઈ ગયો તો એ આરોગ્ય સેન્ટર દ્વારા તરીકે તમને ક્લોરોક્વિન આપે, પ્રિમાક્વિન આપે, એની સારવાર આપે, જેના કારણે તમારો રોગ તો નાબૂદ થાય એટલે કે તમારી સારવાર તો થઈ ગઈ. આ ઉપરાંત તરીકે હેલ્થ વેલનેસ સેન્ટરમાં શું કરાવે તો કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો કે વેલનેસ સેન્ટર એટલે કે પ્રવૃત્તિઓ કહીએ તો કે યોગ કરાવવામાં આવે. શું કરવામાં આવે? એ આપણી વેલનેસ એટલે કે આપણી સુખાકારીમાં વધારો કરશે. માની લો કે યોગ કરાવે તો શું થાય? યોગ કરાવે તો માનસિક રીતે તમે તણાવનો દૂર થાય. ઓકે, શરીર તંદુરસ્ત ભરેલું રહે. તો આ જેને કારણે તમારી સુખાકારી પણ માં વધારો થાય છે. અને આ જ કન્સેપ્ટ સાથે એમને યુનિવર્સલ હેલ્થ કવરેજનો કન્સેપ્ટ જે છે એ વર્ષ 2017ની તૃતીય આરોગ્ય નીતિમાં ઘડવામાં આવેલો છે અને જે અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અત્યારે કાર્યરત છે. આગળ જોઈએ તો કે જાહેરાત શું છે તો કે ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા 15 માર્ચ 2017ના રોજ આ
નીતિ જાહેર કરવામાં આવી હતી 15 વર્ષ પછી. તમને બધાને ખ્યાલ હશે કે આપણે જ્યારે 2002માં બીજા નંબરની આરોગ્ય નીતિ ઘડી એ પછી કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય જે છે એને 15 માર્ચ 2017 એટલે કે જે આપણે 2002માં આવી હતી એના 15 વર્ષ પછી ક્યારે એના 15 વર્ષ પછી સરકારે પોતાની ત્રીજી આરોગ્ય નીતિ એટલે કે વર્ષ 2017માં બહાર પાડી. હવે એનું મુખ્ય વિઝન શું હતું આપણે આગળ જોયું એ મુજબ તો કે યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે કે સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવું એટલે કે દેશના દરેક નાગરિકને નાણાકીય કટોકટીમાં મુકાયા વિના ગુણવત્તાયુક્ત અને વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે. હવે આમાં શું એમને નક્કી કરેલું હતું કે ભાઈ આરોગ્ય સેવાઓ બધા સુધી પહોંચે, ઓકે, અને એમને રોગની સારવાર થાય એ ઉપરાંત તરીકે એમની વેલનેસ એટલે સુખાકારીમાં પણ વધારો થાય. હવે આ બધું થાય એટલે કેવું કરવાનું તો કે નાણાકીય કટોકટીમાં મુકાયા વિના એટલે કે ભાઈ એમાં પૈસાનો ખર્ચ નથી કરવાનો, ઓકે, પૈસાનો ખર્ચ કર્યા વિના એટલે કે પોતે નાણાકીય કટોકટીમાં એટલે કે એની તંગીમાં ના આવે એના વિના તમારે ગુણવત્તાયુક્ત અને વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહી. વ્યાપક એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં. પછી માની લો કે બ્લડ ગ્રુપ કરવાનું થતું હોય, તમને ખબર HB ની તપાસ અત્યારે સબ સેન્ટર પણ થઈ શકે, તો તમે કહી દો કે ભાઈ HB તો અહીંયા નહીં થાય, તો તમારે અહીંયા તમારે ક્યાંક મોટી હોસ્પિટલમાં જવું પડશે. આવું ન બને એટલા માટે તરીકે વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ એટલે કે બધી જ સ્વાસ્થ્ય સેવાઓ જે છે એને તમે ગુણવત્તાયુક્ત અને નાણાકીય કટોકટીમાં મુકાયા વિના ત્યાં મળી રહે, આ એનું મુખ્ય વિઝન હતું. હવે આગળ જોઈએ. ધીમે ધીમે દરેક આરોગ્ય નીતિ વારાફરતી યાદ રાખવાની મહેનત કરજો, બાકી બધું તમને મિક્સ થઈ જશે. હવે બીજો એક બદલાવ કરવામાં આવ્યો તો આરોગ્ય નીતિમાં એ શું હતો એ જોઈ લઈએ સાથે. તો કે આ નીતિ માત્ર બીમારીઓની સારવાર કરવાને બદલે નાગરિકોના સમગ્ર સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાન કેન્દ્રિત કરે છે. આના લીધે પાછળથી આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કર્યા. આ આપણે અગાઉ માહિતી જોઈ એ જ માહિતી છે, ઓકે, તો આ માહિતી પણ ખાસ યાદ રાખજો. હવે વર્ષ 2017ની જે આરોગ્ય નીતિ ત્રીજી આરોગ્ય નીતિ હતી એમાં ઘણા બધા લક્ષ્યાંક નક્કી કરેલા હતા. એ શું હતા એની ચર્ચા કરી લઈએ. તો કે આરોગ્ય ખર્ચ એટલે કે આરોગ્ય પાછળ થતા સરકારી ખર્ચને તબક્કાવાર વધારીને દેશના જીડીપીના 2.5% એટલે કે 2.5% સુધી લઈ જવો, કે આ લક્ષ્યાંક જે છે 2025 સુધીમાં એમને પ્રાપ્ત કરવાનું એવું નક્કી કરેલું હતું. અને રાજ્યના બજેટના 6%થી વધુ રકમ ફાળવવી. આવું ક્યારે નક્કી કર્યું? તો કે આવું નક્કી જે છે એ વર્ષ 2017માં નક્કી કરવામાં આવ્યું કે જીડીપીના 2.5% સુધી એ આરોગ્ય ખર્ચ કરવો અને રાજ્યનું જે બજેટ હોય એમાં 6%થી વધુ રકમ એને આરોગ્ય પાછળ ફાળવવાની રહેશે. આવું નક્કી કરેલું હતું. બીજું જે છે MMR એટલે કે મધર મોર્ટાલિટી રેટનો લક્ષ્યાંક નક્કી કરેલો હતો કે મેટરનલ મોર્ટાલિટી રેટ એટલે માતા મૃત્યુ દરને વર્ષ 2020 સુધીમાં 100 એટલે કે 100થી નીચે લાવવાનો પ્રતિ 1 લાખની વસ્તી. આમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. આ જ પ્રશ્ન પૂછાયેલો હતો કે ભાઈ કયા 2017ની આરોગ્ય નીતિમાં માતા મૃત્યુ દર કેટલાથી નીચો લાવવાનો લક્ષ્યાંક હતો? તો કે વર્ષ 2020 સુધીમાં 100થી એટલે કે 100થી નીચે લાવવાનો લક્ષ્યાંક એ 2017ની આરોગ્ય નીતિનો હતો. તો તમામ માહિતી યાદ રાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. બીજું છે IMR નો લક્ષ્યાંક રાખવામાં આવેલો હતો કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે એટલે કે બાળ મૃત્યુ દર જે છે વર્ષ 2019 સુધીમાં આપણે 28 સુધી લઈ જવાનો હતો. અને કેટલી વસ્તી? તો કે પ્રતિ 1000 જીવિત જન્મ દીઠ. ઓકે, આ લાસ્ટના આરોગ્ય નીતિના જે આંકડાઓ છે આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખજો કે બાળ મૃત્યુ દર જે હતો પ્રતિ 1000 જીવિત જન્મ જે આપણે એની ગણતરી કરીએ એ જે છે એ 2019 સુધીમાં 28 સુધી લઈ જવાનો લક્ષ્યાંક એ નેશનલ હેલ્થ પોલિસી 2017 હતો એમાં નક્કી કરવામાં આવેલો છે. અન્ય મરણ દર જે છે એ વર્ષ 2025 સુધીમાં 5 વર્ષથી નાના ઉંમરના બાળકોનું મરણ દર જે છે એ 23 અને નવજાત શિશુઓ એટલે કે નિયોનેટલ મોર્ટાલિટી રેટ જે છે એ 16 સુધી લાવવાનો લક્ષ્યાંક છે. ક્યાં સુધીમાં? તો કે વર્ષ 2025 સુધીમાં. આ બાબત મને યાદ રાખજો. ઓકે, 2017માં નક્કી કરેલું કે ભાઈ 2025 સુધીમાં આપણે 5 વર્ષની જે ઉંમરના બાળકો જે છે એમાં મરણ દર જે છે કેટલો લઈ જવાનો? તો ભાઈ 23 લઈ જવાનો. અને નવજાત શિશુ મૃત્યુ દર એટલે કે નિયોનેટલ મોર્ટાલિટી રેટ જે છે એ 16 સુધી લેવાનો એવો લક્ષ્યાંક નક્કી કરેલો છે. આ આંકડાઓ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે એટલે પરીક્ષામાં પૂછાય તેવા છે એટલે ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. આયુષ મર્યાદા. જન્મ સમયની અપેક્ષિત આયુષ મર્યાદા એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી 67 થી વધારીને 67 વર્ષ. ઓકે, અહીંયા સોરી ટાઈપિંગમાં થોડી મિસ્ટેક છે.
અહીંયા 67 વર્ષ આવશે, એટલે કે 67 વર્ષથી વધારીને 70 વર્ષ કરવી. ક્યાં સુધીમાં? તો કે વર્ષ 2025 સુધીમાં. એટલે કે જે બધાની અપેક્ષિત આયુષ્ય જે છે એ 67 વર્ષ હતું, એ આપણે 2025 સુધીમાં 70 વર્ષ સુધી લઈ જવાનો એ લક્ષ્યાંક 2017ની આરોગ્ય નીતિમાં હતો. આ ઉપરાંત તરીકે ટોટલ ફર્ટાલિટી રેટ જે છે એ 2.1 ના સ્થિર સ્તરે લાવવાનો લક્ષ્યાંક એ પણ 2017ની આરોગ્ય નીતિમાં ઘડાયેલો છે. હવે આગળ જોઈએ તો કે ક્ષય રોગ નાબૂદી, એટલે કે ટીબીને આપણે નાબૂદ કરવાનો છે. હવે વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી સંપૂર્ણપણે નાબૂદ કરવું, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. અહીંયા ખાસ યાદ રાખજો, 2017ની જે આરોગ્ય નીતિ ઘડી હતી એમાં નક્કી કરી લીધું કે ભાઈ 2025 સુધીમાં જે ટીબી જે રોગ છે એને આપણે ભારત દેશમાંથી સંપૂર્ણપણે આપણે એને નાબૂદ કરવાનું છે, આવું લક્ષ્યાંક નક્કી કર્યું. બીજું જે છે બિનચેપી રોગો, એટલે કે NCDs, નોન કમ્યુનિકેબલ ડિસીઝ જેને કહી શકાય, એમના જે અકાળ મૃત્યુ દર જે થાય છે હાર્ટ એટેક ને એમાં બધેમાં, ઓકે, તો કે એમાં જે છે 25% ઘટાડો કરવો. એટલે કે NCD ને કારણે જે અકાળ મૃત્યુ દર થાય, એટલે કે બિનચેપી રોગોને કારણે જે હાર્ટ એટેક હુમલાઓના જે કેસીસ હોય અને એમાં જે મરણ પામતા હોય, તો એ મૃત્યુ દર જે છે મિત્રો 25% સુધી ઘટાડવાનો છે. આ લાસ્ટ આરોગ્ય નીતિમાં મેં જે પણ તમને આંકડાઓ આપી એ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ બિનચેપી રોગોમાં કેટલો ટકા આપણે ઘટાડો, તો કે એના કારણે મૃત્યુદરમાં 25% ઘટાડો. અને ટીબી નાબૂદી 2025 સુધીમાં ભારતમાંથી નાબૂદી. હવે તમને બધાને ખબર હશે ટીબી દિવસ ક્યારે ઉજવાય? ટીબી ક્યારે ઉજવાય? તો કે 24 માર્ચના રોજ. ભારતમાંથી ક્યારે નાબૂદ કરવાનું હતું? ભારતમાંથી ક્યારે નાબૂદ કરવાનું હતું? ભારતમાંથી 2025, જ્યારે વિશ્વમાંથી નક્કી કરેલું કે 2030 સુધીમાં વિશ્વમાંથી નાબૂદ આપણે કરી દઈશું ટીબી. તો આ આવી બાબતો પણ સાથે સાથે યાદ રાખતા જજો, કેમ કે પરીક્ષામાં ક્યારે કયો પ્રશ્ન પૂછે એ કાંઈ નક્કી હોતું નથી. હવે આગળ જોઈએ તો કે ખિસ્સાનું ખર્ચ, એટલે કે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી થતા તબીબી ખર્ચમાં ઘટાડો કરો. આકસ્મિક સંજોગોમાં આરોગ્ય ખર્ચ ત્યારે જ પોસાય તેમ કહેવાય જ્યારે તે માસિક ખાદ્ય ખર્ચના 10% અને બિન ખાદ્ય ખર્ચના 40%ની અંદર હોય. હવે અહીંયા પણ ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને આમાંથી પણ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે પછી તમારે ખિસ્સાનો જે ખર્ચ છે, તમારો જે વપરાશ જે છે, સામાન્ય નાગરિકોના ખિસ્સામાં જે ખર્ચ થાય છે એમાં એનો ઘટાડો કરવો, એવું કેમાં નક્કી કરી લીધું? તો કે એવું નક્કી જે છે 2000 આરોગ્યની નીતિ જે 17 જે હતી એમાં નક્કી કરી લીધું. અને એમને એમ કીધું કે ભાઈ આ આકસ્મિક આરોગ્યમાં જે ખર્ચ તમે થાય એ પોસાય તેવું ક્યારે કહી શકાય? એટલે કે માસિક ખાદ્ય ખર્ચના 10%, ઓકે, માસિક ખાદ્ય ખર્ચના 10% અને બિન ખાદ્ય ખર્ચના 40%ની અંદર જો ખર્ચ થાય તો એ આપણને પોસાય તેવું કહી શકાય છે. તો આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે. આપણે હું તમને હમણાં આગળ દેખાડું કે કઈ પરીક્ષામાં પૂછાણો. તો યાદ રાખજો કે ખાદ્ય ખર્ચના 10% અને બિન ખાદ્ય ખર્ચના 40%ની અંદર જો ખર્ચ થાય આકસ્મિક સંજોગોમાં તો એ આરોગ્ય ખર્ચ આપણને પોસાય તેવું કહી શકાય. બીજું છે કે ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. અગાઉ આપણે જોયું કે 2002માં એમણે નક્કી કરેલું કે સુપર સ્પેશિયાલિસ્ટ માટે ખાનગી ક્ષેત્ર માટે એમને પ્રસ્તાવ મૂક્યો. અને એ ઉપરાંત તરીકે 2017માં શું કર્યું? તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે એમને જોડાણ જ કરી દીધું. તો કે સરકારી હોસ્પિટલોમાં ખૂટતી સુવિધાઓ અને સારવાર પૂરી પાડવા માટે ખાનગી હોસ્પિટલોની સેવાઓને વ્યૂહાત્મક રીતે ખરીદી કરવી. એટલે જે પણ અહીંયા સુવિધાઓ ઘટે છે એમની સારવાર પૂરી પાડવાની છે, એટલા માટે ખાનગી હોસ્પિટલની જે સેવાઓ જે છે એમને વ્યૂહાત્મક રીતે એમને સાથે જોડાણ કરવું, એટલે કે એમની ખરીદી કરવી. એટલા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું જોડાણ પણ આ આરોગ્ય નીતિ દ્વારા કરવામાં આવેલું છે. હવે સેવાઓનું આઉટસોર્સિંગ, તો કે હોસ્પિટલમાં સિક્યુરિટી, સફાઈ અને કેટરિંગ જેવી બિન તબીબી સેવાઓ ખાનગી એજન્સીઓને સોંપવી, જેથી કરી સ્ટાફ માત્ર સારવાર પર ધ્યાન આપી શકે. હવે આરોગ્ય નીતિએ શું કીધું કે ભાઈ આઉટસોર્સિંગ, તમને બધાને ખ્યાલ જ હશે કે અત્યારે આઉટસોર્સિંગથી અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ કર્મચારીઓની નિમણૂક થાય. તો આમાં જે સિક્યુરિટી હોય, સફાઈ કામદાર હોય, કેટરિંગની સુવિધાઓ હોય અને બિન તબીબી જે સેવાઓ છે, એટલે કે જે બિન તબીબી સેવાઓ સાથે જોડાયેલા છે એમને ખાનગી એજન્સીઓ, એટલે કે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દે કે ભાઈ તમારે આમની ભરતી કરવાની છે, પગાર બધું તમારે આમનું કરવાનું, જેથી કરીને જે આરોગ્યનો જે સ્ટાફ હોય એ સારવાર પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે. આવું ક્યારે નક્કી કર્યું હતું? કે વર્ષ 2017ની આરોગ્ય નીતિ જે હતી એમાં નક્કી કરેલું છે. નવી વહીવટી કેડર, એટલે કે PHMC,
તો કે હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ડોક્ટરો સિવાય પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ ના ખાસ નિષ્ણાંતોની અલગ કેડર બનાવી. ઓકે, જે હોસ્પિટલનું જે સંચાલન છે ડોક્ટરને એ બધા કરતા હોય, આ ઉપરાંત તરીકે પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ જે છે એ ખાસ નિષ્ણાંતોની એક અલગ એમને એક કેડર બનાવી, અને આ કેડરનો પ્રસ્તાવ ક્યારે મૂક્યો તો કે વર્ષ 2017ની આરોગ્ય નીતિ અંતર્ગત. આગળ જોઈએ, હવે સત્તાનું વિકેન્દ્રીકરણ પણ આ જ આરોગ્ય નીતિ અંતર્ગત થયેલું છે. એ કયું તો કે આરોગ્યના નિર્ણયો અને બજેટની ફાળવણીમાં કેન્દ્ર કે રાજ્ય ઉપરાંત જિલ્લા કક્ષાની સમિતિઓને વધુ સત્તા આપવી. એટલે કે આરોગ્ય અંગેના જે પણ કાંઈ નિર્ણય લેવાના હોય અને જેની બજેટની ફાળવણી કરવાની હોય એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તો એમાં પોતે નિર્ણય લઈ શકે. આ ઉપરાંત તરીકે જિલ્લા કક્ષાની જે સમિતિઓ છે એટલે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જે છે એમને પણ એમની સત્તાઓમાં થોડું વધારો કરવાનું, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હતું. બીજું જોઈએ તો કે ડિજિટલ હેલ્થ જે છે એમાં પણ થોડો ફેરફાર થયો, અને ફેરફાર શું હતો એ જોઈએ. ટેકનોલોજીના ઉપયોગ માટે ડિજિટલ અને ઈ હેલ્થ ટેકનોલોજીને મજબૂત કરવા નેશનલ ડિજિટલ હેલ્થ ઓથોરિટી એટલે કે NDH એટલે કે નેશનલ ડિજિટલ હેલ્થ ઓથોરિટી, આનું પૂરું નામ તમે યાદ રાખજો, એને સ્થાપી. આજે આના આધારે આપણે આભા આઈડી બનાવી રહ્યા છીએ. યાદ રાખજો, આપણે નક્કી કરી લીધું ભાઈ આપણે ટેકનોલોજી એટલે કે ઈ હેલ્થ ટેકનોલોજીને મજબૂત કરવા માટે એમને શું સ્થાપવાની જાહેરાત કરી તો કે એના માટે એમને નેશનલ ડિજિટલ હેલ્થ ઓથોરિટી જે છે એ એમને સ્થાપવાની ભલામણ કરી. અને એ જ અંતર્ગત અત્યારે તમને બધાને ખબર હશે કે આપણે આભા કાર્ડની કામગીરી ચાલે છે. તમને બધાને ખબર હશે કે આભા કાર્ડ જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી તો કે આભા કાર્ડની શરૂઆત જ્યારે પરીક્ષામાં માની લો કે પ્રશ્ન પૂછે કે આભાની શરૂઆત ક્યારે થઈ તો કે 27 સપ્ટેમ્બર વર્ષ 2021માં આભા કાર્ડની શરૂઆત કરવામાં આવેલી છે. અને આભા કાર્ડનું પૂરું નામ જે છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ થાય છે. હવે આભા કાર્ડમાં જે નંબર આપવામાં આવે એ કેટલા આંકડાનો હોય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું રહેશે. હવે અહીંયા આપણે રિવિઝન કરી લઈએ, જોઈ લેજો કે આભા આઈડી જે છે એ કયા અંતર્ગત આવેલું હતું તો કે વર્ષ 2017ની આરોગ્ય નીતિ અંતર્ગત. હવે આગળ જોઈએ, ઇમરજન્સી સેવાઓ જે છે કે દેશના તમામ લોકો સરકારી હોસ્પિટલોમાં ઇમરજન્સી, ટ્રોમા અને ક્રિટિકલ કેર સેવાઓ કોઈપણ ભેદભાવ વગર સંપૂર્ણ મફત મેળવવાને હકદાર છે. એવું ક્યારે નક્કી થયું હતું કે વર્ષ 2017ની જે આરોગ્ય નીતિઓ હતી, માની લો કે કોઈની ઇમરજન્સી હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય તો ડાયરેક્ટ તેમને તરીકે ટ્રોમા અને ક્રિટિકલ જે સેવાઓ જે છે એ કોઈ પણ પ્રકારનો, એ પછી ભલે ગરીબ હોય કે અમીર હોય, ઓકે, એ કાંઈ પણ જોયા વગર એને મફત સેવા આપવા માટે હકદાર છે. એવું ક્યારે જાહેર કર્યું તો કે વર્ષ 2017ની આરોગ્ય નીતિમાં. અને આમાંથી પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે એટલે યાદ રાખજો. હમણાં તમને અગાઉ કહું કે ક્યાં પ્રશ્ન પૂછાયો. હવે આયુષનું મુખ્ય પ્રવાહમાં લાવવું. આયુર્વેદ અને યોગને વેલનેસ સેન્ટર્સના માધ્યમથી લોકોની જીવનશૈલીનો ભાગ બનાવવો. આયુર્વેદ અને યોગ જે છે એને વેલનેસ સેન્ટરના માધ્યમથી લોકો જે છે એને અપનાવે. ઓકે, એટલે લોકોના આરોગ્યમાં એનો જીવનશૈલીનો ભાગ બનાવવો એ પણ પ્રસ્તાવ એ 2017ની આરોગ્ય નીતિમાં મુકાયેલો છે. હવે ક્વિક રિવિઝન પોઈન્ટ તરીકે આપણે નેશનલ હેલ્થ પોલિસી 2017ના અગત્યના ટોપિકની ચર્ચા કરી લઈએ. તો કે જીડીપી જે છે એ 2.5% ખર્ચ કરવું. પછી 2025 સુધીમાં 70 વર્ષનું આયુષ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય દર જે છે એ 2025 સુધીમાં 70 સુધી લઈ જવું એ આપણે આરોગ્ય નીતિમાં જોયું. બીજું જોયું તો કે આપણે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત જાહેર કરવાનો એવો લક્ષ્યાંક નક્કી કરેલો હતો. પછી માતા મૃત્યુ દર જે છે એ 1000થી નીચે લઈ જવું. આ ઉપરાંત તરીકે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે એ પ્રતિ 1000 28 સુધી લાવવું. અને ડિજિટલ હેલ્થ અને વેલનેસ પર આપણે આ આરોગ્ય નીતિમાં ભાર મૂકેલો હતો. તો આ 3 આરોગ્ય નીતિની સંપૂર્ણ થિયરી હતી. આ 3 થિયરી તમે જોઈ લેશો એટલે મોસ્ટ ઓફ તરીકે માહિતી તમારી અહીંયા કવર થઈ જવાની છે. હવે આગળ જોઈએ તો કે આરોગ્ય નીતિ જે છે એમાં અત્યાર સુધી કઈ ભરતીમાં કયા પેપરમાં કયા પ્રશ્નો પૂછાયા એની ચર્ચા કરીએ. એટલે તમારે ક્યાંય અલગ અલગ ચોપડી ગોતવાની જરૂર નથી, બધું તમને અહીંયા એક જગ્યાએ મળી રહેશે. ભારતની પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે અમલમાં આવી? અને આ પ્રશ્ન જે છે મેં તમને અગાઉ જ કીધું હતું કે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. તો તમને ખબર હશે પંચાયતનું જે દિવ્યાંગ MPHWનું ભરતી હતી એમાં પ્રશ્ન પૂછ્યો. બીજું તો કે GMC 2021માં અને ગાંધીનગરની ભરતી 2025માં આ પ્રશ્ન પૂછ્યો હતો.
કે પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે બની? તો કે વર્ષ 1983 પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ બની, એટલે કે ઓપ્શન એ. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? આવો પ્રશ્ન આપણને પૂછી લીધો. અને આ પ્રશ્ન જે છે એ ગૌણ સેવા પંચાયતની દિવ્યાંગની ભરતી હતી 2025 MPHW, એમાં પ્રશ્ન પૂછ્યો. હવે આવું ડાયરેક્ટ પૂછે ને 3-4 આપણને સાલ આપી, તો આપણને પહેલા ખબર હોવી પડે કે ક્યારે ક્યારે આવી હતી. તો આપણે અત્યારે જોઈ, પહેલી ક્યારે આવી? તો કે વર્ષ 1983. બીજી આવી હતી 2002 અને ત્રીજી આવી હતી 2017. તો કે આમાંથી કઈ છે? તો કે આમાંથી કઈ મેચ થાય? તો કે આ મેચ થાય. કઈ છે? 2017, એટલે કે ઓપ્શન સી. આગળ જોઈએ. વર્ષ 1983ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં નીચેનામાંથી શું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો? તો કે 1983ની જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હતી એમાં એમને શું નક્કી કરી લીધું? તો કે બેન્કિંગ મોનિટરિંગ સિસ્ટમ બનાવો, ઇન્ડસ્ટ્રીયલ ડેટાબેઝ બનાવો, રેલવે સેફ્ટી સિસ્ટમ, તો કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મેં તમને અગાઉ જ કીધેલું હતું કે યાદ રાખજો, HIMS એટલે કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એનો પ્રસ્તાવ જે છે એ વર્ષ 1983ની આરોગ્ય નીતિમાં આવેલો હતો, એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે. કઈ નેશનલ હેલ્થ પોલિસી એ 2000 સુધીમાં સૌના માટે આરોગ્ય એટલે કે હેલ્થ ફોર ઓલ બાય 2000ની ભારતની પ્રતિબદ્ધતાને સશક્ત કરી? તો કે વર્ષ 1983ની જે આરોગ્ય નીતિ હતી ભારત સરકારે ઘડી, એમાં જ એમને નક્કી કરી લીધું હતું કે ભાઈ 2000 સુધીમાં આપણે બધા માટે આરોગ્ય માટે વ્યૂહરચનાઓ ઘડશું, અને એના માટે વર્ષ 1983ની આરોગ્ય નીતિ હતી. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એટલે કે નેશનલ હેલ્થ પોલિસી 1983 કયા કેન્દ્રીય વિચાર પર ભાર મૂકે છે? મેં તમને અગાઉ જ એટલે બધા કેન્દ્રના જે વિચારો હતા એ મેં તમને અંદર સમજાવેલા થિયરીમાં, કેમ કે આવા પ્રશ્નો આમાં પૂછાય છે. પ્રથમ, પ્રબળ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલીનું નિર્માણ કરવું, ખાનગી હોસ્પિટલ નેટવર્કમાં સુધારો કરવો, વીમા નોંધણીમાં વધારો કરવો, કે મેડિકલ ટુરિઝમનો વિકાસ કરવો? તો 1983ની જે પહેલી આરોગ્ય નીતિ હતી એમને શું કીધું હતું કે ભાઈ પ્રબળ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલી હતી એમાં અંતર્ગત એને રાખવા, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો જવાબ બનશે. આગળ જોઈએ. સન 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ આકસ્મિક સંજોગોમાં થતું આરોગ્ય ખર્ચ પોસાય તેવું ક્યારે કહી શકાય? અને આ પ્રશ્ન જે છે એ વર્ષ 2024માં જામનગર MPHWમાં પૂછાયેલો છે. તો મેં તમને અગાઉ સમજાવેલું હતું કે ભાઈ માસિક ખાદ્ય ખર્ચના જ્યારે 10% ખર્ચો થાય અને બિન ખાદ્ય ખર્ચનો જ્યારે 40% ખર્ચો થાય ત્યારે આ આપણને જે આકસ્મિક સંજોગોમાં આરોગ્ય ખર્ચ કરેલું હોય એ આપણને પોસાય તેવું કહી શકાય. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન એ સાચો જવાબ બનશે. આગળ જોઈ લઈએ. નેશનલ હેલ્થ પોલિસી 2017 હેઠળ આરોગ્ય પ્રણાલીના પાયા તરીકે કયા આરોગ્ય સંભાળ સ્તરને મજબૂત બનાવવાનું છે? આ પ્રશ્ન જે છે ગૌણ સેવા દ્વારા MPHW 2025માં દિવ્યાંગનું પેપર લેવાનું હતું 210 માર્કનું, એમાં પૂછાયેલો છે કે ભાઈ 2017ની આરોગ્ય નીતિ જે હતી એ અંતર્ગત તરીકે આરોગ્યના પ્રણાલીના પાયા તરીકે કયા આરોગ્ય સંભાળ સ્તરને મજબૂત બનાવવું એવું એને કીધું? તો કે પ્રાથમિક આરોગ્ય સંભાળ, ચતુર્થક સંભાળ, તૃતીય સંભાળ, કે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંભાળ? તો એમાં હતું, તમને બધાને ખ્યાલ જ છે કે પ્રાથમિક આરોગ્ય સંભાળનું જે સ્તર જે છે એને મજબૂત બનાવવાનું જે છે એ નક્કી કરેલું હતું, એટલે કે ઓપ્શન એ. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 2017ના મુખ્ય ધ્યેયોમાંથી એક શું છે? આ પ્રશ્ન પણ વર્ષ 2025માં દિવ્યાંગ પંચાયતની જે ભરતી હતી MPHWમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ 2017નું મુખ્ય ધ્યેય શું હતું? તો કે બધા માટે આરોગ્ય વીમો ફરજિયાત બનાવો. તો કે આવું તો આવે જ નહીં. બીજું છે ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર બંધ કરવા. તો કે ના ભાઈ, આ તો વધારવા ના હતા. હોસ્પિટલોની ખાનગી માલિકી વધારવી. તો કે આ પણ ના આવે. તો કે શું હતું? તો કે ખિસ્સામાંથી આપવા પડતા આરોગ્ય સંભાળ ખર્ચમાં ઘટાડો કરવો, એટલે કે જે તમારે આરોગ્ય ખર્ચ પાછળ જે ખિસ્સાનો ખર્ચ કરવો પડે છે એમાં ઘટાડો કરવો, એ એનું ધ્યેય હતું, એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે. આગળ જોઈએ. કઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિએ આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર ભાર મૂક્યો હતો? અગાઉ તો પ્રસ્તાવ જ મૂકેલો હતો કે ભાઈ આરોગ્ય સેવામાં વધારો કરવા માટે. અહીંયા મિત્રો જવાબ જે છે આમને વર્ષ 2017ની આરોગ્ય નીતિ રાખેલો છે, એટલે કે ઓપ્શન સી. નેશનલ હેલ્થ પોલિસી 2017 મુખ્યત્વે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં સુધારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? અને આ પ્રશ્ન જે છે વર્ષ 2026માં જે
પંચાયત દિવ્યાંગ MPHW નું પેપર લેવાનું, તેમાં પૂછાયેલો હતો કે ભાઈ 2017ની આરોગ્ય નીતિ જે છે એ કેના પર ભાર મૂકે, તો કે એ જે છે વસ્તી સ્થળાંતર પર મૂકે, તો કે આ તો આવે જ નહીં. બીજું છે તૃતીય સંભાળ હોસ્પિટલ, નહીં. ઔદ્યોગિક વિકાસ, તો કે નહીં. તો શું હતું, તો કે આરોગ્ય સંભાળની જે ગુણવત્તાઓ અને સુલભતા જે છે એના પર વર્ષ 2017ની નેશનલ હેલ્થ પોલિસી ભાર મૂકે છે. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો જવાબ બનશે. નેશનલ હેલ્થ પોલિસી 2017 મુજબ કઈ કેટેગરી ફક્ત ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ મેળવવા માટે હકદાર છે? મેં તમને અગાઉ જ કીધું હતું કે યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્નમાંથી પૂછાયેલો છે. હવે ટ્રોમા કેર એટલે કે ઇમરજન્સી સેવાઓ, માની લો કે એક્સિડન્ટ થાય તો અહીંયા જોવાનું ન હોય કે પ્રેગ્નન્ટ છે, પછી ગરીબ છે, પૈસાવાળો છે, બધાને મળે. તો અહીંયા આપણો જવાબ માટે ક્યાં બધા ક્યાં આપેલું છે, તો કે ઓપ્શન સી અહીંયા આપણો જવાબ બનશે. નેશનલ હેલ્થ પોલિસી 2017 એ મેટર્નલ મોર્ટાલિટી રેટ, મેં તમને અગાઉ કીધું હતું કે આવા આંકડાઓ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલા છે. ઓકે, ખાસ કરીને 2017ની આરોગ્ય નીતિના જે આંકડાઓ જે છે એ ખાસ યાદ રાખજો. આમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા છે કે માતા મૃત્યુદરનું પ્રમાણ જે છે એ કેટલાથી નીચે લાવવાનો લક્ષ્યાંક હતો, તો માતા મૃત્યુદર જે છે એ 100 થી નીચે લાવવાનો લક્ષ્યાંક હતો. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વર્ષ 2017 હેઠળ કયા ઇનોવેશન ક્ષેત્રને મજબૂત સમર્થન મળે છે? તો કે આ પ્રશ્ન ક્યારે પ્રશ્ન પૂછાયો, તો કે આ પ્રશ્ન જે છે એ 2026 MPHWમાં પૂછાયેલો છે. તો કે 2017 અંતર્ગત ડિજિટલ અને ઈ હેલ્થ ટેકનોલોજી જે છે એને સમર્થન આપવામાં આવેલું છે. તો આ હતા આપણા અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો. આને પછીનો વિડીયો જે છે આપણો ટોપિક રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાંથી પૂછાઈ શકે તેવા IMP MCQ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવવાનો છું. હવે ઘણા ઓકે, હવે જે મિત્રો આની ટેસ્ટ આપી હોય તો આવી રીતે તમે પ્લે સ્ટોરમાં સર્ચ મારશો તો આ લોગા નામનું ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન છે. કઈ છે? ભાસ્કર એજ્યુકેશન. ત્યાં તમને ભાસ્કર એજ્યુકેશનની એપ્લિકેશન મળી જશે અને ત્યાં તમે ટેસ્ટ પણ હું મૂકવાનો છું એ તમે આપી શકશો. આ ઉપરાંત તરીકે આપણી ટેલિગ્રામ ચેનલ ભાસ્કર એજ્યુકેશન સાથે જોડાઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.